છેલ્લા ઘણા વર્ષોથી જામનગરમાં ચાલતી રાત્રિ શાળા દ્વારા બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જામનગરમાં એકમાત્ર રાત્રિ શાળા છે જે બાળકોને માત્ર શિક્ષણ જ નહીં, રમતગમત અને સંસ્કાર અને સમજણના પાઠ પણ ભણાવે છે. હું મિતેશ દાઉડિયા શ્રી ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળામાં સહમંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું. શ્રી ભોઈ જ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળાની સ્થાપના 1929ની 5મી જાન્યુઆરીએ સ્વર્ગસ્થ રામજીભાઈ મહેતા તેઓ સ્વતંત્ર સેનાની હતા અને એ સમયમાં પ્રૌઢ શિક્ષણ આપવાની પ્રથમ શરૂઆત રાત્રિ શાળામાં કરવામાં આવી હતી. પણ રાત્રિ શાળા છે એને અવિરત ચાલુ રાખી અને જે પ્રમાણે સમય બદલતો જાય છે એ પ્રમાણે લોકોની જે આવશ્યકતા હોય એ પ્રમાણે કામ કરતી હોય છે. પહેલાના સમયમાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું હતું, તો બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવાનું કામ કરતા. હાલે શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું હોય છે, તો ક્યાંક ટેકનોલોજીનો અને ફાસ્ટ જમાનો છે, તો બાળકોથી લઈ અને મોટેરાઓ સુધી બધા ક્યાંક મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. તો આ મોબાઈલની દુનિયામાંથી ક્યાંક બહાર નીકળે અને એક અલગ પ્લેટફોર્મ મળે, પોતાને શારીરિક, માનસિક અને આર્થિક રીતે સક્ષમ બનાવી શકે એ પ્રમાણેનું હાલ અમે કાર્ય કરીએ છીએ. જેમાં દર વર્ષે અમે લગભગ 10 જેટલી અલગ અલગ સ્પર્ધાઓ યોજતા હોય છે, જેમાં વેઇટ લિફ્ટિંગ છે, રસ્સાખેંચ છે, બાળકો માટે મ્યુઝિકલ છે, દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ વગેરે જેવી અલગ અલગ 10 જેટલી ગેમ્સો હોય છે. આજથી લગભગ 95 વર્ષ પહેલા જ્ઞાતિના વડીલ સ્વર્ગવાસી રામજીભાઈ મહેતાએ અને તેની ટીમ દ્વારા આ શાળા શરૂ કરવામાં આવી હતી. પહેલા પ્રૌઢ શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. આ રાત્રિ શાળાની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ ગરીબ અને મજૂર વર્ગના પરિવારના સભ્યો કે જેઓ શિક્ષણથી વંચિત રહી ગયા છે તેમને શિક્ષિત કરવા માટેનો હતો. અને આની સાથે બાળકોમાં આપણા સમાજ, શાસ્ત્ર અને ઇતિહાસને લઈને જાગૃતતા આવે એ માટે સબ્જેક્ટ વાઇઝ દર વર્ષે નિબંધો, સુલેખન, સારા રાઇટિંગમાં અને સામાન્ય જ્ઞાન, જેમ કે જે આપણે કરંટ ટોપિક હોય, સારી જે ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતા ક્વેશ્ચન હોય, આના MCQ ટાઈપમાં પેપર આખા સેટ કરી અને આની પણ એક્ઝામ લેવામાં આવતી હોય છે, આની સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. અને જેમાં લગભગ 500 જેટલા નાના મોટા ટૂંકમાં 5 વર્ષથી લઈ અને 50 વર્ષ સુધીના લોકો પણ આ બધી સ્પર્ધામાં જોડાય છે. દોડની અંદરમાં 800 મીટરમાં 49 વર્ષના બેન જેમણે 4.5 કે 5 મિનિટની અંદરમાં જે 800 મીટર દોડ છે પૂરી કરી હતી. સાથે 5 વર્ષનું જે બાળક હોય છે, 1 વર્ષનું બાળક હોય છે, આના માટે પણ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. દર 5મી જાન્યુઆરીએ અમે આ રાત્રિ શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ અને આ વખતે જે વાર્ષિક ઉત્સવ છે એમાં લગભગ 400 થી 450 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને લગભગ 80 થી વધુ સ્પર્ધકોને પ્રાઇઝ આપી અને એક અલગ એને પ્લેટફોર્મ, એનો કોન્ફિડન્સ વધે એ માટે એ હેતુથી અમારી રાત્રિ શાળા છે એ કાર્યરત છે. અને ચાલુ દિવસોની અંદરમાં રેગ્યુલર બાળકોને જે આપણે કહેવાય ને આપણી જે અલુપ્ત થતી ગેમો છે, આંધળો પાડો હોય, લંગડી ઘોડી હોય, પછી ખોખો, જે આવી ગેમ્સો સાથે અઠવાડિયામાં એકવાર લેઝિમ, ડમ્બેલ્સ, પીટી, લાઠીદાવ આવી બધી એક્ટિવિટીઝ હાલે ચાલુ હોય છે. ના લોકોને શિક્ષણ મળે તો તેઓ પોતાના જીવનમાં કંઈક કરી શકે છે. આ સાથે જ તેઓ જ્યાં મજૂરીએ જાય છે તેની મજૂરીનો હિસાબ પણ બરાબર રીતે કરી શકે છે અને તેની સાથે કોઈ છેતરપિંડી ન થઈ શકે તે માટે આ રાત્રિ શાળાની સ્થાપના કરવામાં આવી હતી.